નમસ્કાર, આપ સૌનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત છે। આજના આ લેક્ચરમાં આપણે જે મુદ્દો ચર્ચા કરવાના છીએ તે છે બીએડ સેમેસ્ટર 3ના CC 5માંથી યુનિટ નંબર 3 અને જેનો મુદ્દો છે આઈસીટી અને ઓનલાઈન એજ્યુકેશનની સંકલ્પના। કોરોનાના આ એપિડેમિક સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણમાં અચાનક રાતોરાત એક નવા પરિવર્તન ના દરવાજા ખુલ્યા અને એમાં ટેકનોલોજી અને ઓનલાઈન ટીચિંગ લર્નિંગની જે સંકલ્પના હતી, એનો જે વિચાર હતો એ એકાએક શિક્ષણ જગતમાં લાગુ પડવા માંડ્યો હોય એના આપણે સૌ સાક્ષી છીએ। તો આજે ભવિષ્યમાં પણ આઈસીટી અને ઓનલાઈન ટીચિંગ લર્નિંગનો વ્યાપ વધવાનો છે, ત્યારે આ આખા વિચારને લાગુ પાડીએ એ પહેલાં એની ભૂમિકા સમજવી ખૂબ જ જરૂરી છે। એટલે આજના લેક્ચરમાં આઈસીટીની સંકલ્પના આપણે ટૂંકમાં સમજશું અને ઓનલાઈન ટીચિંગ લર્નિંગને વિગતે ચર્ચા કરીશું। તો ચાલો આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ। આખા લેક્ચરમાં આપણે જે જોવાના છીએ એમાં છે આઈસીટી એટલે શું અને એજ્યુકેશનમાં તેની ભૂમિકા શું છે, આઈસીટીનો એક આછો ખ્યાલ આપણે મેળવીશું, એના શબ્દથી અથવા તો એની વ્યાખ્યાથી પરિચિત થઈશું અને શિક્ષણમાં એ શા માટે મહત્ત્વનું છે, શા માટે એની ભૂમિકા મહત્ત્વની છે એની ચર્ચા કરીશું। ત્યારબાદ ઓનલાઈન ટીચિંગ લર્નિંગની સમજ કેળવીશું। આ ખૂબ જરૂરી છે। ઓનલાઈન ટીચિંગ લર્નિંગ જેટલું માનીએ છીએ એટલું સહેલું નથી, એની પણ આખી એક સ્ટ્રેટેજી હોવાની, એમાં પણ ખૂબ ઊંડાણપૂર્વક કામ કરવું પડે એવી એક સંકલ્પના છે। તો એનો આપણે વિગતે પરિચય મેળવીશું। ત્યારબાદ ઓનલાઈન અધ્યાપન અથવા તો ટીચિંગ અને ટ્રેડિશનલ ટીચિંગ, જે આપણી પરંપરાગત વર્ગખંડ ચોક એન્ડ ટોક મેથડ છે, એ બંને વચ્ચેની તુલના કરીશું, બંને વચ્ચે ક્યાં તફાવત છે એ જોઈશું। અને છેલ્લે જે મુદ્દો આપણે ચર્ચા કરીશું તે છે આઈસીટી સ્કિલ્સ। શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં 21મી સદીના શિક્ષણને લઈને આપણે સૌ જાણીએ છીએ કે અમુક આઈસીટી સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ। તો એવી કઈ સ્કિલ્સ છે કે જે વિદ્યાર્થી અને શિક્ષકે બંને કેળવવી જોઈએ, જેથી કરી અને 21મી સદીના શિક્ષણ સાથે આપણે કામ કરી શકીએ। તો આટલા 4 મુદ્દા આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલાં વોટ ઇઝ આઈસીટી? આઈસીટી તમે કોને કહેશો? એની એક સંકલ્પના સમજવી ખૂબ જ જરૂરી છે। આપણે ઘણી વખત આ શબ્દ સાંભળતા હોઈએ છીએ કે આઈસીટી, શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ કરવો જોઈએ, શિક્ષણમાં આઈસીટી ખૂબ જ ઉપયોગી છે, મહત્ત્વની છે, આવા શબ્દ કે આવા વાક્યો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ। તો શું છે આઈસીટી? તો પહેલી બાબતે એ જોઈએ કે આઈસીટીનું પૂરું નામ છે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગુજરાતીમાં જેને માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજી અથવા તો તકનીક એવું કહી શકાય। તો ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એ આઈસીટીનું પૂરું નામ છે। એની લાક્ષણિકતા એક જોઈએ તો એક ટેકનિકલ ચેનલ છે, એક ટેકનિકલ નેટવર્ક છે, અને શું કામ કરે છે કે જે ઇન્ફોર્મેશન અને મેસેજને ટ્રાન્સમિટ કરે છે, મતલબ કે સંદેશા અને માહિતીને એક્સચેન્જ કરે છે, એની આપલે કરવાનું કામ કરે છે। તો આઈસીટી એક આવી ચેનલ છે, એક નેટવર્ક છે એવું કહી શકાય કે જે માહિતી અને સંદેશાની આપલે કરવાનું કામ કરે છે। એક એની વ્યાખ્યા આપણે જોઈએ તો ઇંગ્લિશ વ્યાખ્યા છે, ધ ટર્મ આઈસીટી ઇઝ ઓલ્સો યુઝડ ટુ રિફર to the convergence of audio-visual and telephone network with computer networks through a single cabling or link system। વ્યાખ્યામાં અમુક શબ્દો આપણે જોઈએ તો આઈસીટીની લાક્ષણિકતાઓ આપણી સામે આવશે। દાખલા તરીકે એમાં ઓડિયો વિઝ્યુઅલ ક્વોલિટી હોવાની, એક સિંગલ કેબલિંગ અથવા તો લિંક સિસ્ટમ હશે, કાં તો એ વાયરથી જોડાયેલું આખું એક નેટવર્ક હશે, અથવા તો કોઈ લિંક નેટવર્કથી જોડાયેલી આખી એક સિસ્ટમ હશે। ઓડિયો વિઝ્યુઅલ ક્વોલિટી હોઈ શકે, દાખલા તરીકે ટેલિફોન નેટવર્ક, કમ્પ્યુટર નેટવર્ક, ટેલિવિઝન, રેડિયો, આ બધા આપણે આઈસીટીના ઉદાહરણમાં લઈ શકીએ, કારણ કે એક ચેનલ છે, એક આખું નેટવર્ક છે કે જે માહિતીને
સંદેશાની આપલે કરવાનું કામ કરે છે. ઇન્ટરનેટ આજના સમયમાં ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થતું હોય અને ખૂબ જ પાવરફુલ હોય એવું આઈસીટી આપણે કહી શકીએ. તો આટલી વાત આઈસીટી બાબતે ક્લિયર થઈ જાય કે એકમાત્ર શાબ્દિક અર્થ અથવા તો એનું ફૂલ ફોર્મ, એની વ્યાખ્યાયિત અર્થ એનો જોઈએ તો એક એવું નેટવર્ક છે કે જે સંદેશાની કે માહિતીની આપલે કરવાનું કામ કરે છે. તો આટલી બાબત આઈસીટી એટલે શું? રોલ ઓફ આઈસીટી ઇન એજ્યુકેશન. શિક્ષણમાં આઈસીટી ક્યાં મહત્વની છે? એનો રોલ શું? એની ભૂમિકા શું? શા માટે એટલું મહત્વનું છે? આપણે સૌ જોઈએ છીએ કે શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ કરવો જોઈએ. આવી સલાહો કે આવી વાતો આપણે ખૂબ સાંભળતા હોઈએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરો. તો શા માટે? ચાલો થોડાક એવા મુદ્દાઓ જોઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે શિક્ષણમાં આઈસીટી શા માટે મહત્વની છે. તો પહેલું, યુનિવર્સલ એક્સેસ ઓફ એજ્યુકેશન. આ ખૂબ મહત્વનું છે. શિક્ષણનો વિશ્વવ્યાપી ફેલાવો થાય એટલા માટે ટેકનોલોજી અથવા તો આઈસીટીને હું ક્યારેક ટેકનોલોજી શબ્દ માત્રથી ઉલ્લેખ એનો કરીશ, તો વૈશ્વિક પ્રચાર અથવા તો વિશ્વ આખામાં એને એક્સેસ કરી શકાય શિક્ષણને. આપણે આજે જોઈએ છીએ કે ઘણા બધા એવા કોર્સીસ હોય છે કે જે ઓનલાઈન ચાલતા હોય, કમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમથી, કે જે વિદેશની બીજી કોઈ યુનિવર્સિટીના હોય, પણ આપણે ભારતના કે ગુજરાતના કોઈ ગામડામાં બેસીને પણ એમાં જોડાઈ શકીએ, એમાં શીખી શકીએ, એનું સર્ટિફિકેટ આપણને મળી શકે. તો આ શું? આ થયું યુનિવર્સલ એક્સેસ. શિક્ષણનો વિશ્વવ્યાપી ફેલાવો કરવા માટે શિક્ષણને નહીં કે કોઈ એક પ્રદેશની સીમા પૂરતું સીમિત રાખીને નહીં, પણ એને વિશ્વ આખામાં કોઈ પણ ખૂણે દુનિયાના શિક્ષણને પહોંચાડવું હોય તો ટેકનોલોજી એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. બીજું છે ઇક્વાલિટી ઇન એજ્યુકેશન. સમાન શિક્ષણ. આવો શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. ઘણી વખત એવા વિચારો કે શિક્ષણ શાસ્ત્રીઓ એવા મત આપતા હોય છે કે બધે જ એક સમાન સિલેબસ અથવા એક સમાન શિક્ષણના માપદંડો રાખવા જોઈએ. તો આ શક્ય બને છે ટેકનોલોજીથી દેશ આખાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પર લાવી શકાય અને એક સમાન શિક્ષણ બધા મેળવે એવા પ્રયત્નો થઈ શકે. એક્સપાન્શન ઓફ ક્વોલિટી એજ્યુકેશન. ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે ટેકનોલોજી કામ આપે. દાખલા તરીકે કોઈ એક ગુજરાતના કોઈ એક ગામડાનો કોઈ એક શિક્ષક કે જે પોતાના વિષયમાં ખૂબ સારું જ્ઞાન ધરાવે છે, તો એનો લાભ એના વિદ્યાર્થીઓ તો લેતા જ હોય, વધીને એનો લાભ એના આસપાસના ગામના લોકો પણ લઈ શકે ત્યાં આવીને. પણ હવે એ શિક્ષકના જ્ઞાનનો લાભ આખા રાજ્યને કે આખા દેશને આપવો હોય કે આખી દુનિયાને આપવો હોય તો એ ટેકનોલોજીથી શક્ય બને જ. કોઈ એક ટેકનોલોજીના માધ્યમથી જો એ પોતે શિક્ષણ કાર્ય કરાવવા માંડે તો દેશ વિદેશના વિદ્યાર્થીઓ એમાં જોડાઈ શકે, સ્વાભાવિક છે. અને આપણે આ લોકડાઉન પીરિયડમાં એ જોયું કે ઘણા બધા કોર્સીસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો. તો સારા ગુણવત્તાયુક્ત શિક્ષણને બધે જ પહોંચાડવા માટેનું કામ એ આઈસીટી કરી શકે. એટલા માટે મહત્વનું છે શિક્ષણમાં એનો ઉપયોગ કરવો. શિક્ષકના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે મોટાભાગના શિક્ષકો આ આખા COVID-19ની અસરથી જે લોકડાઉન પીરિયડ થયો એમાં મોટાભાગના શિક્ષકોએ ક્યાંક ને ક્યાંક પ્રવૃત્તિઓમાં જોડાયા. વેબિનાર્સ શબ્દ ખૂબ પ્રચલિત થઈ ચૂક્યો આ સમયગાળામાં કે વિદ્યાર્થીઓને શિક્ષકો જુદા જુદા વેબિનાર્સમાં જવા માંડ્યા. સેમિનાર શબ્દ તો હતો જ, પણ એમાં એવું હતું કે જે તે સ્થળે પહોંચવું પડતું હતું ભાગ લેવા માટે. તો કેટલી બધી મર્યાદાઓ આમાંથી ભાંગી ગઈ આઈસીટીના આવવાથી કે વેબિનાર ઘરના સોફા પર ચા પીતા પીતા તમે વેબિનાર એટેન્ડ કરી શકો, સારા વક્તાને સાંભળી શકો, સારું જાણે છે એને સાંભળી શકો, એની સાથે ઇવન વાતચીત કરી શકો. આટલી બધી સુવિધાઓ આઈસીટી એ પૂરી પાડે છે. તો શિક્ષણમાં પણ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થી પોતે પણ પોતાના વિકાસ માટે માત્ર કોલેજના 5 કલાક જ શિક્ષણ કાર્ય કરવું એવું નહીં, પણ એના પછી પણ ઘરે રહીને પણ શીખી શકાય એવું પ્લેટફોર્મ જો કોઈ પૂરું પાડી શકે એમ હોય તો આઈસીટી છે. અને એટલા માટે શિક્ષણમાં એનો ઉપયોગ જરૂરી છે.
બીજું છે સારા સંચાલન માટે, શિક્ષણના સારા મેનેજમેન્ટ માટે, ગવર્નન્સ માટે અથવા એના વહીવટ માટે આપણે જોઈએ છીએ કે શાળા કોલેજોમાં હવે મોટાભાગનું કામ ટેકનોલોજી બેઝ થઈ ગયું. માહિતી મોકલવાની વોટ્સએપ દ્વારા કે વિડીયોઝ અપલોડ કરીને કે સર્ક્યુલર, એક ગાંધીનગરથી એક સર્ક્યુલર બહાર પડે તો દિવસમાં એ આખા રાજ્યમાં ફરી વળે. તો આપણે સૌ જાણીએ છીએ કે એજ્યુકેશનના સારા મેનેજમેન્ટ માટે ટેકનોલોજી છે બહુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો આટલી બાબતથી આપણે નિશ્ચિત કરી શકીએ કે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે અને એનો રોલ ખૂબ મહત્વનો છે. શિક્ષણને માત્ર સ્થળ, સમય કે અન્ય કોઈ બાબતોથી મર્યાદિત કે સીમિત નહીં રાખીને એને વિશ્વવ્યાપી એનો ફેલાવો થાય, વિશ્વના તમામ અધ્યેતાઓ અને અધ્યાપકો છે એને એક્સેસ કરી શકે, સારા શિક્ષણ માટેના કદમ માંડી શકે, એટલા માટે ટેકનોલોજી છે ખરેખર ઉપયોગી છે, એનો એ રોલ છે. તો અહીંયા પહેલો મુદ્દો આપણે ક્લિયર થઈએ છીએ કે આઈસીટીનો ખ્યાલ શું છે અને એની ભૂમિકા એજ્યુકેશનમાં અથવા તો શિક્ષણમાં શું છે. હવે પછી જે મુદ્દો ચર્ચા આપણે કરવાના છીએ એની વિગતે ચર્ચા કરીશું. કોન્સેપ્ટ ઓફ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ બહુ નવો કોન્સેપ્ટ છે. કોવિડ-19, પ્રી કોવિડ-19 એરા જે હતો અથવા તો કોરોના પહેલાંનો જે સમય હતો એમાં બહુ આ કોન્સેપ્ટ એટલો બધો સંભળાતો નહોતો. માત્ર ટેકનોસેવી જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ હતા એ જ ઓનલાઈન ટીચિંગ લર્નિંગના કોન્સેપ્ટથી જોડાયેલા હતા. પણ એવું અચાનક કંઈક થયું કે શિક્ષણમાં પરિવર્તનો આવવા માંડ્યા. રાતોરાત કોઈ એક કોન્સેપ્ટ એવો આવ્યો કે જેને વિદ્યાર્થીઓને, શિક્ષકોને શાળાની બહાર કે કોલેજની બહાર ઘરે રહીને પણ એકબીજા સાથે જોડ્યા. બરાબર, અત્યારે તમે લોકો જે રીતે જોડાયા છો એ ઓનલાઈન ટીચિંગ લર્નિંગનો એક પ્રકાર જ છે. તો ઓનલાઈન ટીચિંગ લર્નિંગ શું છે એનો એક બહુ સમજ કેળવવી ખૂબ જરૂરી છે. ભારત કે ગુજરાત લેવલે હજી ઓનલાઈન ટીચિંગ લર્નિંગ એ પ્રથમ સ્ટેજમાં છે. વી આર ઇન ધ ફર્સ્ટ જનરેશન આપણે કહી શકીએ. આપણી પાસે હજી એવા ટૂલ્સ નથી, આપણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ હજી એ રીતે ટ્રેન થયેલા નથી કે જે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં બહુ સારું પરફોર્મન્સ આપી શકે. પણ આ શરૂઆત છે અને શરૂઆત થાય તો એ આગળ હંમેશા ચાલતી હોય છે. એટલે ચાલો આ આખા કોન્સેપ્ટને બરાબર સમજીએ. એમાં શિક્ષકની શું ભૂમિકા રહેવાની છે, એમાં વિદ્યાર્થીની શું ભૂમિકા રહેશે, આ ખૂબ મહત્વનું છે. એટલે આ કોન્સેપ્ટને બહુ સારી રીતે ક્લિયર કરીએ. વોટ ઇઝ ઓનલાઈન લર્નિંગ? પહેલી વાત સમજી લઈએ કે ઓનલાઈન લર્નિંગ તમે કોને કહેશો. ઓનલાઈન લર્નિંગ એટલે શું? કોને તમે ઓનલાઈન અધ્યયન જેને કહેવાય કે એમાં શીખવું એટલે શું, ઓનલાઈન શીખવું એટલે શું? તો બહુ સહેલું છે કે લર્નિંગ જે ઇન્ટરનેટના માધ્યમથી શક્ય બને છે અને માત્ર ઓનલાઈન મોડમાં. આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે માત્ર ઓનલાઈન મોડ જ હોય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોઈ એક પ્લેટફોર્મ પર ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા હોય અને એ અધ્યયન કે અધ્યાપન કાર્ય કરતા હોય. બીજું કે વિદ્યાર્થીની ફિઝિકલ હાજરીની જરૂર નથી ક્લાસરૂમમાં. આપ સૌ જાણો છો, અત્યારે આપ સૌ વર્ગખંડની બહાર છો અને છતાં અધ્યયન કરી રહ્યા છો. તો ઓનલાઈન લર્નિંગ આને આપણે કહીશું કે એને વર્ગખંડ કે કોઈ કેમ્પસે પોતાની બાઇક કે સાયકલ કે બસમાં જવાનું નથી. એણે માત્ર જ્યાં છે એમણે એક પ્લેટફોર્મમાં જોડાય અને શિક્ષણ કાર્ય કે અધ્યયન કાર્ય શરૂ કરવાનું. તો આ પણ આપણે એની એક લાક્ષણિકતા કહીશું. આ બહુ મહત્વનું છે કે એવું અધ્યયન કે ગમે ત્યાંથી થાય, ગમે ત્યારે થાય અને ગમે એટલી ઝડપે થાય. જો બહુ મોટી મર્યાદા આપણા ટ્રેડિશનલ ક્લાસરૂમની અહીંયા ભાંગી પડે. બરાબર, એવું લર્નિંગ કે જે ગમે ત્યાંથી થાય. એ ઘરના રસોડામાં રસોઈ કરતાં કરતાં પણ થાય, સોફા ઉપર ચા પીતા પીતા પણ થાય, કોઈ પણ જગ્યાએથી થઈ શકે કામ, અધ્યયન કાર્ય 24/7 પણ થાય, આખો દિવસ ગમે ત્યારે, એની ટાઈમ અને વિથ એની સ્પેસ. આ બહુ મહત્વનું છે. સ્પીડ, વિદ્યાર્થી પોતાની સ્પીડથી શીખી શકે. આ વિડીયો તમે જે અત્યારે
જોઈ રહ્યા છો કે સાંભળી રહ્યા છો, તમારી સ્પીડથી તમે એને સાંભળશો. મતલબ કે એકવાર નહીં સમજાણું તો બીજી વાર એને તમે પોઝ કરીને વિચારી શકશો, એને થોડુંક બેકવર્ડ લઈ શકશો, એને ફોરવર્ડ લઈ શકશો. તો આ બધી બાબતો આમાં શક્ય છે કે વિદ્યાર્થી પોતાની રીતે, હવે ટ્રેડિશનલ ક્લાસરૂમમાં શક્ય નથી. એમાં તો એકવાર સર કે મેડમ બોલી ચૂક્યા પછી રિપીટેશન એકાદી વાર થાય, 2 વાર થાય, વધીને કેટલીક વાર રિપીટેશન કરી શકાય. અહીંયા તો એની ટાઈમ, એનીવેર એન્ડ વિથ એની સ્પીડ. મલ્ટીમીડિયાથી ભરેલું લર્નિંગ મટીરિયલ આપણી પાસે હશે. અધ્યયન સામગ્રી કેવી? માત્ર બુક નહીં, માત્ર કોઈ એક પુસ્તક નહીં, પણ મલ્ટીમીડિયા. વિડીયો પણ હોય, ઓડિયો પણ હોય, એમાં ફોટોગ્રાફ્સ પણ હોય, એમાં એનિમેશન પ્રકારના ટેક્સ પણ હોય, બરાબર? માત્ર સાદું લખાણ નહીં, પણ મલ્ટીમીડિયાથી પાવરફુલ કહેવાય એવું. અને આનો રોલ આપણે ખૂબ સમજીએ છીએ કે માત્ર વાંચવાથી ક્યારેક એટલી અસરકારક અધ્યયન આપણને થતું નથી, પણ જો વિડીયો હોય અથવા સાંભળવા માટે કંઈક હોય અથવા તો ટેક્સ્ટ ચાલતા હોય, એનિમેશન હોય, કંઈક ફોટોગ્રાફ્સ હોય તો આપણને ખૂબ મજા પડે છે શીખવામાં. તો આ ઓનલાઈન લર્નિંગની એક ખૂબ જ સારી બાબત છે. ક્રિએશન, કોલાબોરેશન અને કમ્યુનિકેશન, આ 3 C છે એ બહુ મહત્વના છે. અને જો એ સાકાર થાય તો ઓનલાઈન લર્નિંગ સાકાર થયું એવું કહેવાય. ભલે માત્ર એકાદા શોર્ટ ટર્મ કોર્સથી નહીં, પણ એક કોઈ પર્ટિક્યુલર કોર્સ તમે જોડાઓ છો ઓનલાઈન કોર્સમાં, ત્યારે આ 3 C ઉપર બહુ મહત્વ આપવામાં આવતું હોય છે. પહેલો C કયો? ક્રિએશન, બરાબર. પછી કોલાબોરેશન અને કમ્યુનિકેશન. ક્રિએશન મતલબ સર્જનાત્મકતા. વિદ્યાર્થી કંઈક સર્જન કરતો થવો જોઈએ, ભલે ટેકનોલોજીના માધ્યમથી. પોતે કંઈક વિચારે, પોતે ક્રિટિકલ થિંકિંગ, તાર્કિક રીતે કંઈક વિચારે, સમજે અને કંઈક એનામાં જે છે એ ક્રિએટ કરે. કોલાબોરેશન, સહકાર જેને કહેવાય, એ શેરિંગ કરે. પોતાની પાસે જે છે એને પ્રશ્ન હોય તો એ પ્રશ્નો પૂછે, એ એના બીજા ક્લાસમેટ્સ સાથે ચર્ચા કરે, વિદ્યાર્થી શિક્ષક વચ્ચે ચર્ચા થાય, કોલાબોરેટ થાય, એનો ફેલાવો થાય. એના સારું એવું કોઈકે કવિતા લખી તો બીજા 5 જણાને બતાવે, એમાં કંઈ જોડણી ભૂલ છે કે કેમ, સ્પેલિંગ મિસ્ટેક છે કે કેમ, આવું બધું સમજે અને ફાઇનલ થાય તો કોલાબોરેટ એને સ્પ્રેડ કરે, એના ફેસબુકમાં એને પોસ્ટ કરે, વોટ્સઅપ દ્વારા ફોરવર્ડ કરે. આ બધું કોલાબોરેશન છે. કમ્યુનિકેશન, વાતચીત, પ્રત્યાયન, કમ્યુનિકેટ કરતો થાય વિદ્યાર્થી, એ ઓનલાઈન લર્નિંગમાં એ ખૂબ જરૂરી છે. એક ડેફિનેશન અહીંયા જોઈએ તો ઓનલાઈન એજ્યુકેશન ઇઝ ઇલેક્ટ્રોનિકલી સપોર્ટેડ. આ બહુ મહત્વનું છે. ઇલેક્ટ્રોનિકલી સપોર્ટેડ છે અને શેના ઉપર આધાર રાખે છે? ઇન્ટરનેટ ઉપર આધાર રાખે છે. અને શેના માટે? તો કે ટીચર સ્ટુડન્ટ ઇન્ટરેક્શન અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ક્લાસ મટીરિયલ. અધ્યયન સામગ્રીની વહેંચણી અને ટીચર સ્ટુડન્ટ વચ્ચેનું પ્રત્યાયન કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે અને ઇલેક્ટ્રોનિકલી સપોર્ટેડ કહેવાય એવું એ લર્નિંગ છે. તો આટલું આપણે ઓનલાઈન લર્નિંગ વિશે સ્પષ્ટ હોવા જોઈએ કે એવું લર્નિંગ છે કે ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે તે સ્પીડે ઇન્ટરનેટના માધ્યમ થકી જ ઓનલાઈન મોડમાં થાય છે. વેલ, અમુક પ્લેટફોર્મ્સ તમારી સામે મૂકું છું કે જ્યાં તમે ઓનલાઈન લર્નિંગ કરી શકશો, મતલબ કે ઓનલાઈન અધ્યયન કરી શકશો, જુદા જુદા કોર્સીસમાં જોડાઈ શકશો અને સારી એવી અધ્યયન સામગ્રી પણ તમને ત્યાંથી મળશે. સ્વયં એક પોર્ટલ છે જે ભારતના MHRD એ માઇક્રોસોફ્ટની સાથે ડીલ કરીને લોન્ચ કર્યું છે. સ્વયં, જેમાં ભારતભરના શિક્ષકો પોતાના કોર્સ મૂકે છે, શોર્ટ ટર્મ કોર્સ, એ 4 વીકનો હોય, ક્યારેક વધારે એનાથી પણ લાંબા કોર્સ હોય. અંતે ટેસ્ટ લેવામાં આવે અને તમને સર્ટિફિકેટ આપવામાં આવે. તો સ્વયં પર આવા ઘણા બધા કોર્સ, જુદા જુદા વિષયના કોર્સ આપણને મળે છે. દીક્ષા પણ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં માધ્યમિકથી લઈ અને ટ્રેનિંગ સુધીના કોર્સીસ આપણને મળે છે. કોર્સેરા એક જે એવા વિદ્યાર્થીઓ જેને ઇંગ્લિશ ભાષા ઉપર કમાન્ડ છે, એ લોકો કોર્સેરામાં જોડાઈ શકે, ઇંગ્લિશ જાણતા હોય એવા. કારણ કે કોર્સેરા એ આખું વિદેશી પ્લેટફોર્મ છે અને ત્યાં વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓ પોતાના કોર્સ મૂકે છે અને પણ ફ્રીમાં
વિદ્યાર્થીમાં જોડાઈ શકે ફ્રીમાં અને એને ફ્રી સર્ટિફિકેટ જે તે યુનિવર્સિટીનું મળે. દાખલા તરીકે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોઈ કોર્સ એમાં મૂક્યો તો તમે એમાં ફ્રીલી જોડાઈ શકો અને અંતે તમને ઓક્સફર્ડ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ પણ મળે પાસ કર્યા પર. તો કોર્સેરા એક બહુ નામાંકિત પ્લેટફોર્મ છે કે ત્યાં તમે આવા કોર્સિસમાં જોડાઈ શકો છો. ઈ પાઠશાલા એ ભારતીય પ્લેટફોર્મ છે અને અહીંયા ખૂબ સારું કન્ટેન્ટ રિસોર્સિસ આપણને ખૂબ મળે છે, સંદર્ભો. ઓનલાઈન ટીચિંગ લર્નિંગની એક ખૂબ મોટી વિશેષતા હોય ને તો એ છે ઈ રિસોર્સિસ. આપણને કેટલા બધા સંદર્ભો મળે છે. પુસ્તકાલયમાં પણ હોય જ છે પુસ્તકો, કોલેજની લાઇબ્રેરીમાં હોવાના, પણ એમાંથી આપણે શોધવા પડશે. આપણે જે ચેપ્ટર જોઈએ છે એ શોધવું પડશે. એ કદાચ એ પુસ્તકમાં ન પણ હોય, ઘણી બધી ગડમથલ રહે છે. પણ ઇન્ટરનેટમાં માત્ર આપણો ટોપિક ટાઈપ કરવાથી આપણને જે તે ખજાનો મળે છે એનો આપણે સૌ જાણીએ છીએ. તો આ એક બહુ મોટી વિશેષતા છે. રિસોર્સિસ ખૂબ મળે છે. ઈ પાઠશાલા છે એ આવા રિસોર્સથી ભરેલું એક પ્લેટફોર્મ છે જ્યાં શીખવા માટેના જુદા જુદા વિડીયોઝ, PDF ફાઇલ્સ આપણા વિષયને સંબંધિત હોય છે. તમે અચાનક એને એક્સેસ કરશો તો ખ્યાલ આવશે કે ઈ પાઠશાલા છે કેટલું રીચ પ્લેટફોર્મ છે. ફ્યુચર લર્ન પણ એક આવું ઓનલાઈન પ્લેટફોર્મ છે. એડિક્સ પણ છે, યુડેમી. તો આવા અમુક પ્લેટફોર્મ્સ છે ઓનલાઈન લર્નિંગના છે. હવે જોઈએ વોટ ઇઝ ઓનલાઈન ટીચિંગ. તમે ઓનલાઈન ટીચિંગ કોને કહેશો? લર્નિંગ તો તમે શીખ્યા કે આવું કંઈક હોય તો એને લર્નિંગ, ઓનલાઈન લર્નિંગ કહેવાય. એ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટના માધ્યમથી થતું અધ્યયન. તો ઓનલાઈન ટીચિંગ પણ કંઈક એવું જ છે કે ઇન્ટરનેટ પર બેઝ રાખે છે, આધાર એનો ઇન્ટરનેટ છે. અને ટીચર ફેસિલિટેટ્સ ઇન્ટરેક્ટિવ લર્નિંગ દેટ કેન બી ઇઝીલી એક્સેસ્ડ બાય ધ લર્નર ફ્રોમ એનીવેર એની ટાઈમ. તો ઓનલાઈન ટીચિંગ પણ એવું જ છે, ઓનલાઈન લર્નિંગ જેવું જ, કે ગમે ત્યારે ગમે ત્યાંથી ઇન્ટરનેટના માધ્યમથી થઈ શકે ઓનલાઈન શિક્ષણ કાર્ય. અહીંયા એક ખૂબ મહત્ત્વનો કોઈ શબ્દ હોય તો એ છે ફેસિલિટેટ્સ. અહીંયા હું તમને હાઇલાઇટ કરું છું કે શિક્ષકે ફેસિલિટેટર બનવાનું છે. આ શબ્દ બહુ મહત્ત્વનો છે ઓનલાઈન ટીચિંગની વાત આવે ત્યારે. એવું સહેજ પણ નહીં માનતા કે ઓનલાઈન ટીચિંગ તો બહુ સરળ છે, એક વિડીયો યુટ્યુબ પર મૂકી દો એટલે શિક્ષકનું કામ પૂરું થઈ જાય એવું માનતા નહીં. એ એટલું સરળ નથી. ઓનલાઈન ટીચિંગ કરવા માટે શિક્ષકે ખૂબ મહેનત કરવી પડશે. એને એટલા રિસોર્સિસ તૈયાર કરવા પડશે, એને એટલા રિસોર્સિસ રિફર કરવા પડશે અને શિક્ષણને ફેસિલિટેટ કરવું પડશે. મતલબ કે સુવિધા સર્જક તરીકેનું કામ શિક્ષકે કરવાનું. ભલે એનો રોલ ત્યાં ઇનડાયરેક્ટ છે, એટલો બધો એક્ટિવ નથી, પણ એક્ટિવ રહીને બેકગ્રાઉન્ડનો રોલ છે શિક્ષકનો. એને ફેસિલિટેટર બનવાનું છે, સુવિધા સર્જક બનવાનું અને શિક્ષણ કાર્ય કરવાનું. એટલે ટ્રેડિશનલ મોડમાં જે શિક્ષક જે કામ કરે છે એનાથી ઘણું બધું વધારે કામ શિક્ષકે કરવું પડશે ઓનલાઈન ટીચિંગમાં. એન્સાઇક્લોપીડિયાની પણ એક વ્યાખ્યા છે, એ પણ આ જ વાતને રિપીટ કરે છે કે એવું ટીચિંગ કે જે ફ્લેક્સિબલ હોય અને ઇન્ટરનેટના માધ્યમથી એ આપી શકાય એવું એ ટીચિંગ છે. અન્ય એક વ્યાખ્યામાં પણ ઇન્ટરનેટ ઉપર જ ભાર મૂક્યો છે. પણ એક વાત અહીંયા જે એણે કરી છે સ્મોલ ગ્રુપ ઓર લાર્જ ગ્રુપ, કોઈને પણ શીખવી શકો. આ પણ એક ઓનલાઈન ટીચિંગની વિશેષતા છે કે માત્ર 50-60 સ્ટુડન્ટ્સને નહીં, હજારો સ્ટુડન્ટ્સને એક સાથે શીખવવું હોય તો પણ શીખવી શકાય, કે જે ટ્રેડિશનલ ક્લાસરૂમમાં શક્ય નહીં બને. બરાબર? ભારત જેવા ક્લાસરૂમ્સ કે જ્યાં નંબર્સ ખૂબ છે ક્લાસરૂમની અંદર, એવા સમયે ટેકનોલોજી ખૂબ મોટો સપોર્ટ આપણને સાબિત થાય છે. તો એક બાબત જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ 4 ક્વોડ્રન્ટ એપ્રોચ. આ એક નવી બાબત તમારા માટે હોઈ શકે. ઓનલાઈન ટીચિંગ લર્નિંગની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે શિક્ષકે 4 બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે ઓનલાઈન ટીચિંગ લર્નિંગ કરતી વખતે એમાં પહેલાં તો ટ્યુટોરિયલ હોવું જોઈએ. એક સ્પષ્ટ સૂચનાઓ તમારી પાસે વિદ્યાર્થીઓ પાસે હોવી જોઈએ, અથવા તો શિક્ષકે વિદ્યાર્થીઓને આપવાની છે કે ઓનલાઈન કામ કઈ રીતે કરવાનું છે. હવે વિદ્યાર્થીઓને એ જ નહીં ખબર હોય કે પોતે ક્યાં શીખવાનું છે, કયા પ્લેટફોર્મ ઉપર લોગિન થવાનું છે, કેવી રીતે લોગિન થવાનું છે, કેવી રીતે એક્સેસ કરવાનું છે, આવી કોઈ સૂચનાઓ જ નહીં હોય તો એને એ અસરકારક ક્યારેય નહીં રહે. કેટલા બધા વિદ્યાર્થીઓ ચૂકી જશે. એટલે ટ્યુટોરિયલ જેને આપણે
આખું એક માર્ગદર્શિકા એવું કહી શકીએ એ આપવું જોઈએ. શિક્ષકે કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનું છે, ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ, પીડીએફમાં કે ટેક્સ્ટમાં કે વિડીયો, ઓડિયો, ફોટોગ્રાફ્સ, જે સારું એવું કન્ટેન્ટ છે, રિલેટેડ કન્ટેન્ટ, એને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પૂરું પાડવું જોઈએ. વેબ્લિયોગ્રાફી, સંદર્ભ સ્ત્રોતો આપવા જોઈએ. હમણાં મેં કોર્સ ઓનલાઈન પૂરો કર્યો, વેબ્લિયોગ્રાફીથી ભરપૂર એ કોર્સ હતો. કેટલી સુવિધા, કેટલું પેઇન એ શિક્ષકે એમાં લીધું હશે. દાખલા તરીકે મને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે ગૂગલ ક્લાસરૂમ વિશે જાણો છો, અને જો હું યસ આપું તો ઓકે, હું આગળ જઈશ, ગુડ એવું કહે અને મને આગળ મોકલી દે. પણ જો હું નો આપું તો મને અંતે એટલું એક લિસ્ટ આખું મારી સામે મૂકે કે લ્યો, ગૂગલ ક્લાસરૂમ વિશે જાણવા માટે આટલું વાંચો, આ વિડીયો જુઓ, આ સાંભળો. તો આ વિબ્લિયોગ્રાફી, સંદર્ભ સ્ત્રોતો રજૂ કરવાના છે તમારે. તો શિક્ષકે આ કામ કરવું પડે કે વિદ્યાર્થીને નથી આવડતું અથવા તો જે શીખવવું છે એનું એક આખું લિસ્ટ, રેફરન્સીસ, રિસોર્સિસ એને પૂરા પાડવાના છે. અને એસેસમેન્ટ કરવાનું છે. ટેસ્ટ તો જરૂરી જ છે. કંઈ પણ શીખવો એટલે એનું મૂલ્યાંકન અચૂક થવું જોઈએ. અને આ વિચાર આપણે આમાં પણ લાગુ પાડ્યો છે કે આ વિડીયોના અંતે તમે કોઈ ટેસ્ટમાંથી પસાર થવા જોઈએ. તો એસેસમેન્ટ, મૂલ્યાંકન છે એ ખૂબ જરૂરી છે. કંઈ પણ શીખવો કે કંઈ પણ શીખીએ ત્યારે એનું મૂલ્યાંકન થવું જોઈએ. તો આ 4 બાબત ઓનલાઈન ટીચિંગની બહુ મહત્વપૂર્ણ બાબત છે. ઓકે, અમુક લાક્ષણિકતાઓ એની જોઈએ. ઓનલાઈન ટીચિંગ લર્નિંગની આખા કોન્સેપ્ટની હવે બંને ભેગું આપણે જોઈએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન જે છે એના લક્ષણો કેવા હોય. ઇન્ટરેક્ટિવ હોય, જીવંત હોય. શું કામ? તો કે મલ્ટીમીડિયાનો સાથી છે, બરાબર. ઓડિયો છે એની પાસે, વિડીયો છે, પીડીએફ છે. એટલે શિક્ષણ માત્ર એવું પીડીએફ કે ટેક્સ્ટ બેઝ ન રહેવું જોઈએ. એમાં વિડીયો, ઓડિયો અને ઇન્ટરેક્ટિવ કહેવાય એવું મટીરિયલ એમાં હોય તો એ ક્લાસરૂમ જીવંત બને. નહીતર એ ક્લાસરૂમ ટ્રેડિશનલ કરતાં પણ વધુ બોરિંગ સાબિત થાય. યુઝ ઓફ મલ્ટીમીડિયા, એમાં મલ્ટીમીડિયાનો ઉપયોગ થવો જોઈએ. ક્વોલિટી લર્નિંગ મટીરિયલના રિસોર્સિસ, જેમ મેં કહ્યું એમ ઇન્ટરનેટ ખજાનો છે. ત્યારે તમારા વિદ્યાર્થીઓ પાસે અથવા તો ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને ક્વોલિટી કહેવાય એવું મટીરિયલ મળવું જોઈએ. વિદ્યાર્થીઓ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે ઓનલાઈન ઇન્ટરનેટથી તમે જ્યારે પણ કંઈ મટીરિયલનો ઉપયોગ કરો છો ત્યારે કોપીરાઇટ પણ હોઈ શકે છે. એ કોઈ સેફ, જેને કહેવાય સિક્યોરલી, તો એ કોપીરાઇટ માહિતી છે એનો જ્યારે પણ ઉપયોગ તમારા શિક્ષણ કાર્યમાં કરો ત્યારે એના ક્રિએટરને ક્રેડિટ આપવાનું ક્યારેય નહીં ભૂલતા. કારણ કે કોપીરાઇટ મટીરિયલનો કોઈ એના માલિકને જાણ કર્યા વગર ઉપયોગ કરવો એ ગુનો બનતો હોય છે. એટલે લર્નિંગ મટીરિયલ તમે ઇન્ટરનેટ પરથી જ્યારે પણ ક્યાંક વાપરો છો, તમે તમારા રિસર્ચ પેપરોમાં વાપરો કે તમારા એસાઇનમેન્ટમાં વાપરો, ત્યારે એ લખનાર કે બનાવનારને ક્રેડિટ અચૂક આપવી જોઈએ રેફરન્સ તરીકે. એન્કરેજ સેલ્ફ લર્નિંગ, આ બહુ મહત્વનું છે. તમે એક અનુભવ કરજો, જ્યારે તમે ઓનલાઈન કોઈ પ્લેટફોર્મ પર શીખવા માટે જોડાઓ ને ત્યારે સેલ્ફ લર્નિંગ આપોઆપ આપણામાં ડેવલપ થાય. ટ્રેડિશનલમાં તો શું થાય કે વારંવાર કોઈ કીધા કરે કે લે ભાઈ આ પૂરું કર, આ પૂરું કર. સેલ્ફ લર્નિંગ એટલું બધું અસરકારક એમાં હોતું નથી. પણ ઓનલાઈન કોર્સમાં જ્યારે તમે જોડાઓ ને ત્યારે તમને આપોઆપ એવું થાય કે મારે શીખવું છે, અથવા મારે પૂરું કરવાનું છે, અથવા મારે અહીંયા ધ્યાન આપવાનું છે. સેલ્ફ લર્નિંગને પ્રોત્સાહન આપે છે આ મેથડ. ક્રિએટિવિટી, કમ્યુનિકેશન, કોલાબોરેશન, જે આપણે 3C જોયા, 3C, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, કમ્યુનિકેશન મતલબ કે પ્રત્યાયન, અને કોલાબોરેશન, સહકાર. તો ઇન્ટરેક્શન બિટવીન લર્નર ટીચર, બંને વચ્ચે વાતચીત થવી જોઈએ. ઓનલાઈન ટીચિંગનું સહેજ પણ નથી કે ટીચર બધું મૂકી અને બસ એના કામે લાગી જાય, વિદ્યાર્થી એની રીતે શીખી લેવાનું. ના, શિક્ષક એમાં હાજર રહી અને વિદ્યાર્થી સાથે વાતચીત છે કરવાની તક પણ એમને પૂરી પાડવાની છે. પ્રશ્ન પૂછવાનો એમાં હોવું જોઈએ, સુવિધા હોવી જોઈએ. ડિસ્કશન ફોરમ હોવું જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે. ચેટબોક્સ હોવું જોઈએ કે જ્યાં વાતો થઈ શકે. ટ્રેડિશનલ ક્લાસરૂમમાં જે સુવિધાઓ છે બધી અહીંયા પણ આપવી જ જોઈએ. અને તો જ કોલાબોરેશન અથવા તો સહકારની ભાવનાનો વિકાસ થાય. એટલે ઇન્ટરેક્શન થાય, આંતરક્રિયા થાય. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વાતચીત થાય બહુ જરૂરી છે.
યુઝ ઓફ ડિફરન્ટ લર્નિંગ સ્ટ્રેટેજીસ. અમુક લર્નિંગ સ્ટ્રેટેજી એમાં સામેલ થઈ જાય. ફ્લિપ્ડ લર્નિંગ, બ્લેન્ડેડ લર્નિંગ, આ બધી અમુક સ્ટ્રેટેજી છે આઈસીટી ઓનલાઈન ટીચિંગની. તમારા માટે નવી હોઈ શકે, પણ ઇન્ટરનેટમાં સર્ચ કરજો ફ્લિપ્ડ લર્નિંગ કોને કહેવાય, બ્લેન્ડેડ લર્નિંગ કોને કહેવાય. તો એ જે સ્ટ્રેટેજીસ છે એનો ઉપયોગ આમાં ક્યાંક ને ક્યાંક થતો હોય તો એની લાક્ષણિકતા થશે. ઇઝી અને ક્લિયર ટુ એક્સેસ, કેટલું સરળ જોડાવું. માત્ર પાસવર્ડ, આઈડી, લોગિન થાવ અને તમારું અધ્યયન કાર્ય કે લેક્ચર શરૂ થઈ જાય. યુટ્યુબમાં માત્ર સર્ચ કરો અને પ્લે કરો એટલે વિડીયો અધ્યયન શરૂ થઈ જાય. એટલું ક્લિયર અને એટલું ઇઝી છે આ પ્લેટફોર્મ. સેફ ટેકનોલોજીનો ઉપયોગ, આ બહુ જરૂરી છે. ઓનલાઈન ટીચિંગ લર્નિંગ જ્યારે પણ તમે કરો ત્યારે તમારે જાણવું જોઈએ કે કયા પ્લેટફોર્મ પર તમે જોડાઓ છો. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં ઝૂમ એપ્લિકેશનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ કે ભાઈ ઝૂમ એપ્લિકેશન એટલી સલામત નથી, સેફ નથી જોડાવા માટે, છાપવામાં પણ આવ્યું. પણ હવે ઝૂમ એપ્લિકેશન સેફ થઈ ગઈ છે, મતલબ કે હવે કંઈ વાંધો નથી, એન્ક્રિપ્ટેડ છે એટલે કોઈ જોખમ નથી. પણ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ જ્યારે પણ કરીએ ત્યારે જે પ્લેટફોર્મ છે આપણી સલામત આપણી રીતે હોવું જોઈએ. તો આ બધી બાબતો એની લાક્ષણિકતાઓ થશે. હવે વાય ટુ ટીચ ઓનલાઈન, શા માટે ઓનલાઈન ટીચિંગ કરવું, એટલી બધી શું જરૂરિયાત છે. ક્લાસરૂમ છે આપણી પાસે, બેન્ચ પડી છે, આપણી પાસે સરસ મજાના બિલ્ડિંગ છે, તો બધી ઓનલાઈન શું કામ ભણાવવું, એ પણ પ્રશ્ન થાય ને કે આટલું બધું તો આ બધું મૂકશું ક્યાં આપણે. તો ઓનલાઈન શા માટે શિક્ષણ કાર્ય કરવું, તો બહુ મહત્ત્વનું છે કે ડિજિટલ એરા છે, 21મી સદી છે ને કેટલી બધા પરિવર્તનો આપણી વચ્ચે આવે છે. તમે જુઓ મોબાઈલ યુગનો શરૂઆત છેલ્લા 10 વર્ષમાં મોબાઈલના ઉપયોગનું કેટલું બધું. અમે તો મોબાઈલ માત્ર નાના હતા ત્યારે હોલિવૂડના ફિલ્મમાં હીરો પાસે જોતા, અને અત્યારે તમે પોકેટમાં 1 કે 2 મોબાઈલ લઈને રહો છો. તો ડિજિટલ એરા બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે દરેક ફિલ્ડમાં. પછી કોઈ પણ ફિલ્ડ કેમ ન હોય, માત્ર શિક્ષણ નહીં, એ પછી પોલિટિક્સ હોય, સોસાયટી હોય કે બેન્કિંગ હોય, કંઈ પણ ડિજિટલાઇઝેશન બહુ ઝડપથી થઈ રહ્યું. અને એની સાથે એડજસ્ટમેન્ટ તો કરવું પડશે. એક સમય એવો હતો જ્યારે લાઈફ સ્કિલ્સ અલગ હતી, પણ હવે લાઈફ સ્કિલ્સ બદલાણી. હવે તમને કમ્પ્યુટર આવડવું જોઈએ. કદાચ તમે અમુક ઉંમરના એક સ્ટેજે પહોંચશો અને કોઈ તમને પૂછશે કે તમને ટાઈપિંગ કરતા આવડે છે અને ના પાડશો તો કદાચ તમે અભણ કહેવાશો. સ્વાભાવિક છે, લાઈફ સ્કિલ્સ બદલાણી. તમને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, ડિવાઇસીસ ઓપરેટ કરતા આવડવી જોઈએ, કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડવું જોઈએ. આ બધી લાઈફ સ્કિલ છે. ડિજિટલ એરા સાથે એડજસ્ટમેન્ટ આપણે કરવું પડશે. પરિવર્તન એ સૌથી મોટી બાબત છે અને સમય એ જ સૌથી મોટું પરિવર્તન છે. આપણે સૌ જાણીએ છીએ આ લોકડાઉનના પીરિયડમાં રાતોરાત કેટલું પરિવર્તન આવી ગયું અને આપણે બધાએ એમાં એડજસ્ટ કરવું પડ્યું. તો એડજસ્ટમેન્ટ વિથ ધ ડિજિટલ એરા. કલ્ટિવેટ ડિજિટલ સ્કિલ્સ, જે મેં સ્કિલ્સની વાત કરી કે ટાઈપિંગ, આપણે આગળ પણ જોવાના છે કે વિદ્યાર્થીઓમાં કેવી કેવી સ્કિલ હોવી જોઈએ આજના સમય પ્રમાણે. તો એક શીખવા માટે પણ ઓનલાઈન ટીચિંગ જરૂરી છે. ટુ ઓવરકમ ધ રિજનલ બેરિયર્સ ઇન એજ્યુકેશન, શિક્ષણના જે પ્રાદેશિક બેરિયર્સ છે, અડચણો છે, એની સીમાઓ છે, મર્યાદાઓ છે, એને ભાંગવાની છે. પ્રાદેશિક મતલબ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ કાર્ય નહીં, પણ એનો વૈશ્વિક ફેલાવો થાય. આપણે અગાઉ પણ જોયું એ પ્રમાણે એ મહત્વનું છે. ટાઈમ, પ્લેસ અને સ્પીડની મર્યાદાઓ ભાંગે છે. જેમ આગળ પણ મેં કીધું કે વિદ્યાર્થી પોતાની રીતે ગમે ત્યારે ગમે ત્યાંથી શિક્ષણ કાર્ય મેળવી શકે છે. તો એ આખી લિમિટ જે છે અહીંયા બ્રેક થાય છે ઓનલાઈન ટીચિંગથી, ને એટલે મહત્વનું છે, એ થવું જોઈએ. ત્યારબાદ છે એમરજન્સી રિમોટ ટીચિંગ, ERT, એને પ્રોત્સાહન આપવા માટે. આ એક નવો શબ્દ તમારા માટે હોઈ શકે, પણ બહુ હવે નવો નથી. તમે ફેમિલિયર છો આ બધી બાબતથી. તમે અત્યારે જે કાંઈ કરી રહ્યા છો ને એ ERT છે. મતલબ કે જે શિક્ષકો અત્યારે જે ટીચિંગ કરે છે ને, રાતોરાત લોકડાઉન જાહેર થઈ ગયું દેશમાં, એટલે શું થયું હતું કે ઘણી બધી શાળા કોલેજ એવી હતી કે એનો સિલેબસ અધૂરો હતો. ઘણા શિક્ષકો એવા હતા કે જેનું મૂલ્યાંકન બાકી રહી ગયું હતું. એ લોકોએ શું કર્યું, રાતોરાત એવા પ્લેટફોર્મ્સ તૈયાર કર્યા ઇન્ટરનેટના માધ્યમથી અને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય આપવાનો પ્રયાસ કર્યો. આ હતું ઇમરજન્સી રિમોટ ટીચિંગ. દેશમાં અચાનક એવી કોઈ એમરજન્સી આવી પડે તો શિક્ષણ કાર્ય બંધ ન રહે, એટલા માટે ઓનલાઈન ટીચિંગ લર્નિંગનું પ્લેટફોર્મ ખૂબ મહત્વનું છે.
આ તો એક વાયરસના લીધે આખી પરિસ્થિતિ આવી, ભવિષ્યમાં કોઈ એવી પરિસ્થિતિ, ક્યારેક યુદ્ધના લીધે એવી પરિસ્થિતિઓ આવી પડતી હોય છે દેશમાં, આવા સમયે રિમોટ ટીચિંગ કાર્ય શરૂ રહે, એટલા માટે આ પ્લેટફોર્મ ખૂબ મહત્ત્વનું છે. આટલી બાબતો બહુ મહત્ત્વની છે. વાય ટુ ટીચ ઓનલાઈન, શા માટે ઓનલાઈન ટીચિંગ કરવું, તો આ બાબતોથી ક્લિયર થઈએ. એક મોડેલ તમારી પાસે રાખું છું, ઓનલાઈન ટીચિંગ લર્નિંગનું મોડેલ છે. આ 7 બાબતો ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં હોવી જોઈએ, એના ઉપર શિક્ષકે ધ્યાન આપવાનું છે. હું કોઈ ઓનલાઈન કોર્સ લોન્ચ કરું છું તો મારે આ 7 બાબતોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ કે જેનો સમાવેશ મારા કોર્સમાં થાય. કઈ 7 બાબતો? લર્નિંગ કમ્યુનિટી, એક આખી કમ્યુનિટી હોવી જોઈએ લર્નિંગ કરતી હોય એવી. તમે અત્યારે વિડીયો ભલે એકલા સાંભળો છો, પણ તમારી સાથે કેટલા બધા વિદ્યાર્થીઓ સાંભળે છે, તો કમ્યુનિટી છે. શું કામ? તો કે પ્રશ્ન થાય તો એકબીજાને પૂછી પણ શકાય. ડિસ્કશન ફોરમમાં પ્રશ્ન થાય તો હાથ ઝૂમ કે ગૂગલ મીટ જેવા પ્લેટફોર્મથી હાથ પણ ઊંચો થઈ શકે, બરાબર? તો લર્નિંગ કમ્યુનિટીઝ જેને કહેવાય, એકબીજા સાથે ચર્ચા થાય, આખું એક સમૂહ હોય. ઇન્ટરેક્શન બિટવીન સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થઈ શકે એવું એ પ્લેટફોર્મ હોવું જોઈએ. જો હું ઓનલાઈન ટીચિંગ કરાવવા માંગતો હોઉં તો એમાં પ્રશ્ન પૂછી શકાય એવી સુવિધા, એમાં ડિસ્કશન કરી શકાય એવું ફોરમ હોવું જોઈએ. ટીચરની પ્રેઝન્સ હોવી જોઈએ. જેમ મેં કીધું એમ કે શિક્ષકે તો હાજર રહેવાનું જ છે, ભલે એનો ફેસ કદાચ નહીં દેખાતો હોય, પણ એને બેકગ્રાઉન્ડમાં રહીને રોલ આખો ભજવવાનો છે, સુવિધાઓ સર્જન કરવાની છે. ત્યારબાદ પ્રોફેશનલ સાથે વાતચીત થાય. હું 7 દિવસનો કોઈ કોર્સ ચલાવું કે 15 દિવસનો કે મહિનાનો કોર્સ ચલાવતો તો એવા પ્રોફેશનલ જે એક્સપર્ટ છે એ વિઝિટ લે મારા ક્લાસની અને મારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે, એ ધ્યાન રાખવું જોઈએ. ફ્લેક્સિબલ હોવું જોઈએ અને એડેપ્ટિવ હોવું જોઈએ. ફ્લેક્સિબલ મતલબ ગમે ત્યારે એનો એક્સેસ થઈ શકે એવું પ્લેટફોર્મ મારે ક્રિએટ કરવું જોઈએ. એડેપ્ટિવ, બધા વિદ્યાર્થીઓ એની સાથે કામ કરી શકે એવું એ પ્લેટફોર્મ હોવું જોઈએ. અગર નથી કોઈ વિદ્યાર્થીને આવડતું તો એને મારે અગાઉથી ટ્રેન કરવા જોઈએ કે મારા પ્લેટફોર્મ પર કામ કરવા માટે આ રીતે કામ કરવું જોઈએ. તો આ પણ ધ્યાન રાખવાનું. રિસોર્સિસ હોવા જોઈએ, ઇન્ટરેક્ટિવ રિસોર્સિસ. સ્ટડી મટીરિયલ તો ખરું જ, મલ્ટીમીડિયા આધારિત, પણ એવા રિસોર્સિસ મારે મૂકવાના છે જેમાંથી વિદ્યાર્થી વધારે શીખી શકે. એવું કહેવાય છે કે ઓનલાઈન લર્નિંગ તમે 1 કલાક કરો ને એ 3 કલાક બરાબર ઓફલાઈન બરાબર હોવું જોઈએ. મતલબ ક્લાસરૂમમાં તમે 3 કલાક શીખો એટલું તમે ઓનલાઈનમાં 1 કલાકમાં તમારી સામે અમારે કે વિદ્યાર્થીઓને શિક્ષકે પીરસવાનું હોય, જેથી કરીને બીજા 2 કલાકે ઓફલાઈન મોડમાં પણ એના વિશે કામ કરી શકે. અને છેલ્લું એસેસમેન્ટ. મેં કીધું એમ કે શીખવાડ્યું હોય કે શીખ્યા હોય તો એનું મૂલ્યાંકન તો થવું જ જોઈએ. તો ઓનલાઈન ટીચિંગ લર્નિંગનું આ મોડેલ છે. આટલી બાબતોને મારે ધ્યાનમાં રાખવાની છે કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાંનો સમાવેશ થાય. ઓકે, કેવા પ્રકાર હોઈ શકે ઓનલાઈન ટીચિંગ અને લર્નિંગના? ટાઈપ્સ ઓફ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ. તો મુખ્યત્વે 2 પ્રકાર છે ઓનલાઈન ટીચિંગ લર્નિંગના. પહેલો છે એન્સાઇન્ક્રોનસ ઓનલાઈન ટીચિંગ. એટલે એવું ઓનલાઈન ટીચિંગ કે જેમાં સમયની કોઈ પાબંદી નથી. એવા કોર્સ કે જેમાં તમે 24 કલાક 7 દિવસ ગમે ત્યારે જોડાઈ શકો, ગમે ત્યારે એનું મટીરિયલ એક્સેસ કરી શકો, ગમે ત્યારે એની ટેસ્ટ આપી શકો, ગમે ત્યારે એમાં વાંચી શકો, વિડીયો જોઈ શકો. આવા જે કોર્સ છે એને અસાઇન્ક્રોનસ કોર્સ કહેવાય. મૂક શબ્દ તમે સાંભળ્યો ન હોય, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. અત્યારે ખૂબ ટ્રેન્ડ છે આનો, મૂકનો. ઘણા બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂકમાં જોડાય છે. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, એવો કોર્સ કે જેમાં દેશ વિદેશના જુદા જુદા વિદ્યાર્થીઓ જોડાયા હોય. ક્યારેક 5-5 હજાર વિદ્યાર્થીઓ એક કોર્સમાં જોડાયા હોય અને જુદા જુદા દેશમાંથી આવતા હોય, બરાબર, અને એ એક જ કોર્સ શીખતા હોય. વિચારો, એ કોર્સમાં અમેરિકાનો સ્ટુડન્ટ પણ હોય, ફ્રાન્સનો પણ હોય, સ્પેનનો પણ હોય, કોઈ પણ દેશનો વિદ્યાર્થી હોય. તમે એની સાથે વાતચીત પણ કરી શકો, તમે ડિસ્કશન પણ કરી શકો. તો આવા જે કોર્સ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, મૂક્સ. બીજું છે સાયન્ક્રોનસ ઓનલાઈન કોર્સ. એવા કોર્સ કે જેમાં સમયની પાબંદી છે કે 7 દિવસમાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ એમાં કામ કરવાનું થશે, એના પછી એ બંધ થઈ જશે કોર્સ. તો લેક્ચર ઓન ઝૂમ, દાખલા તરીકે ઝૂમમાં તમે લાઈવ લેક્ચર કોઈનો સાંભળતા હો તો ટાઈમ બાઉન્ડ છે. એવા જે કોર્સિસ છે એ સાયન્ક્રોનસ ઓનલાઈન કોર્સ કહેવાય. ઓકે, ઓનલાઈન ટીચિંગના અમુક પ્લેટફોર્મ્સ કયા?
તો સ્વાભાવિક છે ગૂગલ ક્લાસરૂમ પરિચિત હશો તમે, ગૂગલ મીટ કરીને છે પ્લેટફોર્મ, ઝૂમ છે એ ઓનલાઈન ટીચિંગ માટે ઉપયોગી છે, મૂડલ પણ ઓનલાઈન ટીચિંગ માટે ઉપયોગી થઈ શકે, વિઝિક કરીને પ્લેટફોર્મ છે, એડ્યુડેમિક કરીને પણ છે, યુડેમી, આ બધા ઓનલાઈન ટીચિંગના અમુક પ્લેટફોર્મ્સ છે કે જે ઓનલાઈન ટીચર્સ કાં તો પોતાનો કોર્સ એમાં મૂકી શકે, મટીરિયલ મૂકી શકે અને વિદ્યાર્થીઓ સાથે કમ્યુનિકેશન કે શિક્ષણ કાર્ય કરી શકે. ઓકે, ફાયદા જોઈ લે ઓનલાઈન ટીચિંગ અને લર્નિંગના. તો કે સમય, જગ્યા અને સ્પીડની બાબતે બહુ કન્વેનિયન્ટ છે, અનુકૂળ છે. આપણે જોયું સમય, સ્થળ અને સ્પીડની રીતે બહુ અનુકૂળ આવે એવું છે. ઇઝી ટ્રાન્સમિશન ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન, માહિતી ઇન્ટરનેટમાં ઢગલો છે અને સારી માહિતીનું બહુ સરળતાથી ટ્રાન્સમિશન થઈ શકે. તમે વિચારો, એક શિક્ષકે એના ક્લાસરૂમમાં કોઈ એક નિબંધનો સેમ્પલ આપવો છે એના વિદ્યાર્થીઓને, તો શું કરવું પડે? તો કે એ પહેલાં પ્રિન્ટ કાઢશે, અથવા પ્રિન્ટર પહેલાં તો એવો જમાનો હતો કે કાર્બન કોપી રાખીને લખતા અને પછી વિદ્યાર્થીઓને બુકમાં લખવા માટે આપતા. પ્રિન્ટર આવ્યા પછી એવું થયું કે પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓની કોપી કરે. હવે તો એવું સરળ થઈ ચૂક્યું છે કે વિદ્યાર્થી કેમ સ્કેનરથી સ્કેન કરે અને PDF મોકલી દે વોટ્સઅપમાં કે બીજા કોઈ પણ પ્લેટફોર્મથી ને વિદ્યાર્થીને એક્સેસ કરે. તો કેટલું સરળ માહિતી પહોંચાડવાનું કામ. ડિજિટલ લિટરસીમાં વધારો થાય, બહુ સ્વાભાવિક છે કે આપણે ઓનલાઈન ટેસ્ટમાં એક સમય એવો હતો કંઈ ખ્યાલ જ નહોતો, પણ હવે ઓનલાઈન ટેસ્ટ આપણે આપવા માંડ્યા છીએ તો ઘણી બધી ક્વિઝ તમારી સામે આવી હશે આ સમયગાળા દરમિયાન, તો એમાં તમે અપિયર થયા હશો. પહેલાં નહોતું આવડતું, હવે આવડવા માંડ્યું. તો ડિજિટલ લિટરસી શીખવામાં આવશે. ઇનડાયરેક્ટલી આ એક આઉટકમ છે આનો. ગ્લોબલ એજ્યુકેશનને પ્રોત્સાહન મળશે, જે આપણે જોયું કે વૈશ્વિક ફેલાવો શિક્ષણનો. ઇન્ટરેક્ટિવ લર્નિંગ મટીરિયલ, એ પણ આપણે ચર્ચા કરી કે ઓડિયો, વિડીયો, PDF, ઇમેજીસ, એનાથી ભરપૂર રીચ કહેવાય એવું પાવરફુલ ઇન્ટરેક્ટિવ મટીરિયલ આપણને મળે છે. સ્ટુડન્ટ સેન્ટર્ડ છે, આ બહુ મહત્વનો ફાયદો છે. વિદ્યાર્થી કે એમ થાય, એ ધારે એમ થાય. આમાં વિદ્યાર્થીને એમ થાય કે અમારે ફરીથી સાંભળવું તો ફરીથી સાંભળે. વિદ્યાર્થીને એમ થાય કે આ ટેસ્ટમાં અમારે ફરીથી અપિયર થવું તો ફરીથી અપિયર થઈ શકે. સ્ટુડન્ટ સેન્ટર્ડ છે. ટ્રેડિશનલ ક્લાસરૂમ ક્યાંક ને ક્યાંક ટીચર સેન્ટર છે. એ ટીચર કે એમાં કરવાનું, એ એમ કે હાલો ટેસ્ટ આપો તો એ એમ કે પરિણામ આ દિવસે મળશે તો એમ. આમાં તો વિદ્યાર્થી ધારે ત્યારે એ કામ થઈ શકે એવું પ્લેટફોર્મ છે. કોસ્ટ ફ્રેન્ડલી છે, સરળ છે, બહુ સસ્તું પણ છે. એમાં જીઓએ 4G કનેક્શન આપણને આપ્યું એટલે તો બહુ વધારે સસ્તું થઈ ચૂક્યું છે આપણા માટે. એક સમય તો એવો હતો કે આપણે વિડીયો ક્યારેય પ્લે જ નહોતા કરતા. શું કામ? તો કે આપણો ડેટા જે હતો એ બહુ વધુ વપરાય જતો, અને હવે તો અનલિમિટેડ ડેટા આપણી પાસે હોય છે એટલે ગમે ત્યારે એક્સેસ કરી શકીએ. તો કોસ્ટ ફ્રેન્ડલી છે. ડેવલપ્સ સેલ્ફ ડિસિપ્લિન, આ એક ફાયદો બહુ મહત્વનો છે. સેલ્ફ ડિસિપ્લિન આપણામાં વધે છે. અહીંયા કોઈ તમને ખીજાવાવાળું નથી, અહીંયા કોઈ તમને કહેવાવાળું નથી કે ચાલો ભાઈ આ કરો તે કરો. આમાં આપોઆપ એક સેલ્ફ ડિસિપ્લિન વિકસે છે કે શિક્ષકે બસ ડ્યુ ડેટ આપી દીધી, એસાઇનમેન્ટ આ તારીખે જમા કરજો, પછી લિંક બંધ થઈ જશે. એટલે સ્વાભાવિક છે. ટ્રેડિશનલમાં તો શું થાય કે શિક્ષકે 25 તારીખ આપી, પણ ઓલું 27 તે શિક્ષકને મનાવી શકાય કે હવે વાંધો નહીં, સબમિટ લઈ લ્યો ને જમા. પણ આ તો સોફ્ટવેર છે ને વધારે ડિસિપ્લિનવાળા છે, શિક્ષકને વિદ્યાર્થી કરતાં પણ ક્યારેક વધારે. તો સોફ્ટવેર એવું કે 25 તારીખે સબમિટ કરી દેજો, પછી લિંક બંધ થઈ જશે. તો સેલ્ફ ડિસિપ્લિન આપણામાં આપોઆપ જાગે અને આપણે 24 કે 25 મોડામાં મોડું 25ના 11 વાગ્યા સુધીમાં એને જમા કરાવી દઈએ, સબમિટનું બટન આપી દઈએ. તો સેલ્ફ ડિસિપ્લિનનો આપણામાં વિકાસ થાય છે. લર્નિંગ એન્વાયરમેન્ટ અનુકૂળ છે, વાતાવરણ અનુકૂળ છે, મજા આવે એવું છે, વિદ્યાર્થી સેન્ટર્ડ છે અને વિદ્યાર્થી પોતે પોતાની રીતે શીખી શકે એવું પ્લેટફોર્મ છે, એટલે કન્વેનિયન્ટ છે. આટલા એના ફાયદા આપણે કહી શકીએ કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગના આ ફાયદા છે. એવી લિમિટેશન પણ છે, મર્યાદાઓ અને હોવાની. કોઈ પણ પ્લેટફોર્મની પોતાની એક મર્યાદા હંમેશા હોવાની, કોઈ પણ બાબતની જેના ફાયદા છે એના ગેરફાયદા પણ હોવાના. તો પહેલું છે ડિજિટલ લિટરસીની જરૂર પડે, કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
મોબાઈલ ઓપરેટ કરતા આવડતું હોય જરૂરી છે. એ નહીં આવડે તો આ કામ અસરકારક રીતે નહીં થાય. સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જરૂર છે. ભલે 4G રહ્યું પણ છતાંય હજી એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં 4Gના નેટવર્કમાં 2G કરતાંય ધીમું નેટવર્ક ચાલતું હોય. તો એવા સમયે ઓનલાઈન કોર્સ એક્સેસ કરવો ખૂબ અઘરો પડે. એટલે સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની આપણને જરૂર પડે. આઇસોલેશન ઓફ ધ લર્નર, આ એક બહુ મોટો ગેરફાયદો હું કહીશ ઓનલાઈન ટીચિંગ લર્નિંગ. કયો? વિદ્યાર્થી છે ને આઇસોલેટ થઈ જાય, એકલ હુડો થઈ જાય. આપણે ગુજરાતીમાં કહીએ ને એકલ હુડો. કારણ કે એની આજુબાજુમાં કોઈ નથી. એ બસ એના હેડફોન કાનમાં નાખીને એનું લેપટોપ કે મોબાઈલ શરૂ કરીને બેસી ગયો, સાંભળ્યા કરે, વાંચ્યા કરે છે, લખ્યા કરે કંઈક, બસ બીજું કંઈ છે નહીં. જીવંત કહેવાય એવી વાતચીત કરવાવાળું આજુબાજુમાં કોઈ છે જ નહીં. તો આઇસોલેટ થઈ જાય લર્નર, આંતરક્રિયા ઘટી જાય વિદ્યાર્થીઓ એના મિત્રો સાથેની, એના શિક્ષક સાથેની. તો સ્વાભાવિક છે કે આઇસોલેશન થાય. અત્યારે લોકડાઉનના સમયમાં આપણે આમ પણ આઇસોલેટ હતા, બરાબર. તો ઓનલાઈન ટીચિંગમાં તો કાયમી આઇસોલેટ થઈ જાય. તો આ એક મર્યાદા છે એની. ઇનઇફેક્ટિવ ઇન કેસ ઇમ્પ્રોપર મેનેજમેન્ટ, જો કોર્સ સારી રીતે એનું સંચાલન ન થયું ને તો બહુ બિનઅસરકારક સાબિત થાય. સમયસર એના સેશન ન આવ્યા, સમયસર એનું મટીરિયલ અપલોડ કરવામાં ન આવે, સમયસર એસેસમેન્ટ ન થાય, તો આની કોઈ અસર રહેતી નથી. ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન નથી થતું, બહુ ઓછું થાય છે. ફેસ ટુ ફેસ ક્યારેક વિડીયો કોન્ફરન્સ શિક્ષક જો ગોઠવે તો બધા સામસામે એકબીજાના ચહેરા જોઈને મળી શકે. એ પણ એટલા ઇફેક્ટિવ તો નહીં જેટલા ટ્રેડિશનલ ક્લાસરૂમમાં આપણે રોજ મળતા હોઈએ ફેસ ટુ ફેસ, બરાબર. તો અને શિક્ષણની આ એક જરૂરિયાત છે, બધા સામસામે હોય તો સારું કામ થાય. મૂલ્ય શિક્ષણ છે, આદર્શ નીતિઓ જે છે એ બધી આ બાબત ઉપર ભાર મૂકે છે કે એકબીજા વચ્ચે આંતરક્રિયા થાય, ફેસ ટુ ફેસ, એ ખૂબ જરૂરી છે, જે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં શક્ય નથી. લર્નિંગ બાય સેલ્ફ ડિસિપ્લિન ઓનલી. અહીંયા તો વિદ્યાર્થી પોતે એમ ધારે કે શીખવું છે તો જ એ શીખી શકશે, બાકી કોઈ કહેવાવાળું તો છે નહીં. ડ્યુ ડેટ આપેલી છે એ પ્રમાણે કામ નહીં કરો તો સબમિટ નહીં થાય, બરાબર. સેલ્ફ ડિસિપ્લિન શીખવા માટેની વિકસાવવી પડશે, નહીં વિકસે તો કામ નહીં થાય. સેફટી ઇસ્યુ જે આપણે વાત કરી કે પ્લેટફોર્મ સલામત હોવા જોઈએ. ક્યારેક એવું થાય કે શરૂ લેક્ચરે હેકર્સ છે એ લેક્ચરમાં આવી જાય અને ગમે એ બોલવા માંડે અને પાછો નીકળી જાય. આવા સમાચારો આવેલા ન્યૂઝપેપરમાં પણ ઓનલાઈન ટીચિંગને લર્નિંગને લઈને, કે અચાનક લેક્ચર ચાલતો હોય અને હેકર ઘૂસી જાય. ટ્રેડિશનલમાં તો એ ન થાય, પણ સામાજિક તત્વો તો બધે હોવાના, બરાબર. ઓફલાઈન મોડમાં હોય એમ ઓનલાઈન મોડમાં હોય ને, તો હેકર્સ ઘૂસી જાય ને ગમે તે બોલીને કે ગમે તેવું લખીને ચાલ્યા જાય. સેફટી ઇસ્યુ હોવાના, આનું પણ ધ્યાન રાખવું જોઈએ શિક્ષક જ્યારે પ્લેટફોર્મ પસંદ કરે છે ત્યારે. પ્રોપર એસેસમેન્ટ નથી થતું. વર્ણનાત્મક પરીક્ષા લેવી છે તો અઘરું પડે એસેસમેન્ટ ડિજિટલી અથવા તો ઇલેક્ટ્રોનિકલી. કમ્પ્યુટર બેઝડ એસેસમેન્ટ એ ક્યારેક ઇન્ટરનેટ બેઝડ એસેસમેન્ટ એ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ લેવી હોય ત્યારે ખૂબ મહેનત માગી લે છે. તો આટલી એની મર્યાદાઓ હોવાની, અને આટલું તમે જ્યારે જુઓ છો ત્યારે હવે કમ્પેરિઝન કરીએ કે ચાલો ઓનલાઈન ટીચિંગ અને ટ્રેડિશનલ ટીચિંગ લર્નિંગ જે છે. ટ્રેડિશનલ ઓનલાઈનથી તમે વાકેફ થઈ ગયા કે તમે કોને ઓનલાઈન ટીચિંગ લર્નિંગ કહેશો. ટ્રેડિશનલ તો આપણે સૌ જાણીએ છીએ, વર્ષોથી એમાં જોડાયેલા છીએ. ક્લાસરૂમની અંદર જે મોટાભાગે ટોક એન્ડ ચોક કહેવાય એ પ્રકારનું કામ એમાં થતું હોય. તો આ બે વચ્ચે તફાવત ક્યાં? ચાલો જોઈએ. સમ ઓફ ધ ફીચર્સ આપણે એના જોઈએ. લર્નિંગ સ્ટાઇલ અને લર્નિંગ એન્વાયરમેન્ટ. હું બહુ એક્સપ્લેન કરું એના કરતાં તમારી સામે જે ચિત્રો છે એને જોઈને તમે સમજી જશો કે કોણ વધુ અસરકારક, કોણ ઓછું. છતાંય હું તમને કહું કે લર્નિંગ સ્ટાઇલ કેવી છે, તો કે ઓનલાઈનમાં તો સ્ટુડન્ટ સેન્ટર્ડ આપણે જોયું, વિદ્યાર્થીલક્ષી એ મોડ છે. જ્યારે બાજુમાં ટ્રેડિશનલી ટીચર સેન્ટર્ડ છે. એકમાં ટીચર ધારે તે થાય છે અને એકમાં વિદ્યાર્થી ધારે તે થાય છે, બરાબર. અને શિક્ષણ હંમેશા સ્ટુડન્ટ સેન્ટર્ડ હોવું જોઈએ. વિદ્યાર્થી ધારે એવું એમાં થાય એને સાચું શિક્ષણ કાર્ય કહી શકાય. લર્નિંગ સ્ટાઇલ, લર્નિંગ એન્વાયરોન્મેન્ટ. અહીંયા હું એવું કહું કે ટ્રેડિશનલ લર્નિંગ વધારે પાવરફુલ છે. કેવું એક જીવંત વાતાવરણ આપણા વર્ગખંડમાં હોય. હમણાં મેં કીધું ને કે આઇસોલેશન થઈ જાય
ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં. જ્યારે ટ્રેડિશનલમાં તો કે જીવંત વાતાવરણ હોય, વાતો થાય, હસી મજાક થાય, ક્યારેક શિક્ષક એકાદો જોક ક્રેક કરે અને બધા હસે, ઘણું બધું, કોઈકને ખીજાય ત્યારે એને પણ જોવાની મજા હોય. તો લર્નિંગ એન્વાયરોન્મેન્ટ એક જીવંત હોય છે, જે ઓનલાઈન એજ્યુકેશનમાં જીવંત એટલું બધું હોતું નથી. હા, શિક્ષક જો પાવરફુલ અને ટેકનોસેવી હશે તો એ પણ એને હેન્ડલ કરી શકે, પણ ટ્રેડિશનલના પ્રમાણમાં એ ઓછું જીવંત હોય. સેલ્ફ લર્નિંગ તો સ્વાભાવિક છે કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં એ વધારે પાવરફુલ સાબિત થશે કે વિદ્યાર્થી જાતે શીખવાનો પ્રયત્ન કરે, જ્યારે ક્લાસરૂમમાં એ ક્યાંક ને ક્યાંક સેલ્ફ લર્નિંગને અવકાશ રહેતો નથી. ડિસિપ્લિનની વાત કરીએ તો એ ટ્રેડિશનલ મોડમાં વધારે જળવાશે ઓનલાઈન કરતાં. સેલ્ફ ડિસિપ્લિનની વાત કરીએ તો એ ઓનલાઈન ટીચિંગ મોડમાં વધારે પાવરફુલ સાબિત થાય છે. વિદ્યાર્થી જાતે શીખવાનો એમાં પ્રયત્ન કરે છે, જ્યારે ઘણી બધી સંખ્યા ભરેલા ટ્રેડિશનલ ક્લાસરૂમમાં ક્યારેક છે એ સેલ્ફ લર્નિંગને અવકાશ મળતો નથી. સેલ્ફ ડિસિપ્લિન એ મોટાભાગે વ્યક્તિ આધારિત હોય છે, એટલે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં એ વધારે પાવરફુલ જોવા મળે. સોશિયલ ઇન્ટરેક્શન વાત થઈ ગઈ, છતાં રિપીટ કરું છું કે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં આ સૌથી મોટી મર્યાદા છે કે વિદ્યાર્થી વચ્ચેનું ઇન્ટરેક્શન થતું નથી જોઈએ એટલું. માત્ર ચેટ થાય, માત્ર પ્રશ્નો, ડિસ્કશન ફોરમ હેન્ડલ થાય. બાકી શાળા કે કોલેજના મેદાનમાં રિસેસમાં એકબીજા સાથે લંચ શેરિંગ કરવું ને ક્લાસરૂમની બેન્ચ ઉપર એકબીજા સાથે લડાઈ ઝઘડા કરવા અને મસ્તી મજાક કરવી અને એકબીજાના સહકારથી શીખવાનું કામ કરવું, આ બધું તો ટ્રેડિશનલી જ જે આપણો ક્લાસરૂમ છે એમાં જ સારું કામ થાય. અને ચિત્ર તમે જુઓ તોય તમારી સામે બહુ વ્યવસ્થિત એનું એક્સપ્લેનેશન છે. માય વર્ડ્સ આર નોટ ઇનફ, પણ પિક્ચર ઇઝ લાઉડર દેન માય વર્ડ્સ. ટ્રેડિશનલ મોડનો જે ક્લાસરૂમ છે તો રમતા ગમતા થતું કાર્ય છે. તો આ સામાજિક આંતરક્રિયા નથી થતી, કારણ કે આ જે પ્લેટફોર્મમાં પાવરફુલ હશે ત્યાં સારું અને સચોટ શિક્ષણ કાર્ય થાય, સારો નાગરિક ઇન્ટરેક્શનથી જ બનશે. તો આ ખૂબ જરૂરી છે. ટેકનોલોજી અને રિસોર્સોનો ઉપયોગ તો ઓનલાઈન ટીચિંગમાં પાવરફુલ છે. આપણે જોયું કે ઇન્ટરનેટ એક એવું મોટું માધ્યમ છે, એક એવો ખજાનો છે જ્યાં ટેકનોલોજી અને રિસોર્સિસ અવેલેબલ છે આપણી પાસે. ટ્રેડિશનલમાં એ લાઇબ્રેરીમાં જવું પડે અથવા તો એને સર્ચ કરવું પડે, જ્યારે ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં એ વધારે એક્સેસિબલ છે. સારું, એક પ્રશ્ન તમારી સામે મૂકું છું, અત્યારે નહીં પણ પછીથી તમે એને વિચારજો કે ઓનલાઈન એજ્યુકેશન વધારે અસરકારક કે ટ્રેડિશનલ એજ્યુકેશન વધારે અસરકારક. બરાબર, તમે ઓનલાઈન એજ્યુકેશન લેવાનો પણ પ્રયત્ન થોડો ઘણો કર્યો છે ભૂતકાળમાં, અને ટ્રેડિશનલ એજ્યુકેશન તો તમે લઈ જ રહ્યા છો. તો વધારે અસરકારક કોણ, આ એક ચર્ચાનો મુદ્દો છે. આના ઉપર ક્યારેક ચર્ચા ગોઠવો, વાદ વિવાદ કરો, અને જે તમારા અનુભવો શેર કરો, તમારા શિક્ષકને કહો કે પોતાના અનુભવ શેર કરે, અને વિચારો કે કયું મહત્વનું. શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકોનો એક વિચાર તમારી સામે જો મૂકું તો એવું કહેવાય છે કે પ્રાથમિક કક્ષાએ ફેસ ટુ ફેસ અથવા તો ટ્રેડિશનલ આપણો જે મોડ છે વધારે અસરકારક રહે છે શિક્ષણનો. હાયર એજ્યુકેશનમાં, કોલેજમાં ઓનલાઈન અને ટ્રેડિશનલ બંનેનું મિક્સિંગ અથવા તો બંનેનું મિક્સચર હોવું જોઈએ. જ્યારે ટીચર ટ્રેનિંગ્સ હોય કે ફેકલ્ટી ડેવલપમેન્ટ જેવા પ્રોગ્રામ હોય એ ઓનલાઈન થાય, માત્ર ને માત્ર ઓનલાઈન થાય એવું જરૂરી છે. આવા ઘણા બધા મત આપણી સામે હોય છે. તમે તમારા વિચારો પણ એકબીજા સાથે શેર કરજો. ઓકે, છેલ્લો મુદ્દો આપણે જે જોવાના છીએ, શિક્ષક અને વિદ્યાર્થીઓની કેવી આઈસીટી સ્કિલ્સ જરૂરી છે. 21મી સદીના તમે વિદ્યાર્થીઓ છો, 21મી સદીના શિક્ષકો છે, 21મી સદીનું શિક્ષણ છે, એના ગોલ કંઈક જુદા છે, એના લક્ષ્ય કંઈક જુદા છે, એની લાઈફ સ્કિલ્સ કંઈક જુદી છે. તો એવા સમયે આપણી પાસે આઈસીટી સ્કિલ હોવી જરૂરી છે. ટેકનોલોજીની અમુક સ્કિલ્સ આપણામાં હોવી જોઈએ, અમુક કૌશલ્યો આપણામાં હોવા જોઈએ. તો પ્રથમ આપણે શિક્ષક તરફી એવા કયા કૌશલ્યો, શિક્ષકને શું આવડતું હોવું જોઈએ. જ્યારે 21મી સદીના ડિજિટલ યુગમાં તમે શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, ત્યારે પહેલાં તો તમને આઈસીટીવાળી જે ટીચિંગ લર્નિંગ સ્ટ્રેટેજી છે, મેં એક બે નામ આપ્યા હતા, ફ્લિપ્ડ લર્નિંગ, બ્લેન્ડેડ લર્નિંગ, ઈ લર્નિંગ, આ બધા
ઓનલાઈન ટીચિંગ લર્નિંગની અમુક સ્ટ્રેટેજી છે, તો એનું જ્ઞાન શિક્ષકમાં હોવું જોઈએ. જુદી જુદી ડિવાઇસ ઓપરેટ કરતા આવડવી જોઈએ. ભલે એક પેઢી શિક્ષકોની એવી હતી કે જેને કમ્પ્યુટર જેના માટે નવું હતું, પણ આજનો સમય એ છે, આજના શિક્ષકો એ છે, તમે પણ ભવિષ્યમાં શિક્ષક બનવાના હો તો તમારી પાસે પણ આ જ્ઞાન હોવું જોઈએ કે તમે મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ આ બધાનું સારી રીતે ઓપરેટિંગ કરી શકતા હોવા જોઈએ શિક્ષણ માટે. આમ નહીં, આમ તો આપણે ઓપરેટિંગ કરીએ જ છીએ, ટિકટોકના વિડીયો તો બહુ સારી રીતે આપણે પ્લે કરતા હોઈએ, પણ શિક્ષણ માટે થઈને એનું ઓપરેટિંગ થાય. બરાબર, તમે તમારા મોબાઈલમાં લખો ને તમારા વિદ્યાર્થીઓની સામે પ્રોજેક્ટરમાં એ દેખાય, ટચ ટાઈપિંગ જેને કહેવાય, આવી સ્કિલ્સ ડિફરન્ટ ડિવાઇસીસનો ઉપયોગ થતો હોવો જોઈએ. શિક્ષક એનો જાણકાર હોવો જોઈએ. વર્ડ પ્રોસેસિંગ સ્કિલ, મતલબ કે ટાઈપિંગ, વર્ડમાં કંઈક લખવું, એને પીડીએફમાં કન્વર્ટ કરવું, એને સેન્ડ કરવું, એનું શેરિંગ કરવું, એની પ્રિન્ટ કાઢવી, આ બધું જ્ઞાન શિક્ષકમાં હવે જરૂરી છે. હવે આ એવી બધી સ્કિલ છે કે શિક્ષક બીજા કોઈ ઉપર આધાર હવે આનો ન રાખી શકે, નહીતર કદાચ એ ક્યાંક ને ક્યાંક અભણ ગણાય ટેકનોલોજીકલી, એવું માની શકાય. એટલે શિક્ષક તરીકે આ બધું ખ્યાલ હોવો જોઈએ, આવડતું હોવું જોઈએ. સ્પ્રેડશીટ સ્કિલ્સ, મતલબ એક્સેલની જે સ્કિલ છે તે કાઉન્ટિંગ કરવું, એક્સેલની શીટમાં ડેટા નાખવા, એની એવરેજ કાઢવી, એનો મીન કાઢવો, બરાબર, એનું મેઝરમેન્ટ કરવું, એનો સરવાળો કરવો, એનું પર્સન્ટેજ કાઢવા, આ બધી સ્કિલ પણ શિક્ષકને હવે આવડતી હોવી જોઈએ. તમે જ્યારે શિક્ષક બનશો ત્યારે સ્વાભાવિક છે કે ટેકનોલોજીના માધ્યમથી તમારે જુદા જુદા પરિણામ કે એસેસમેન્ટ કરવાના થાય, તો સરળતાથી કામ થઈ શકે. ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણું કામ સરળ બનાવી દે. તમારા ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થીઓ હોય ને એનું પરિણામ પેનથી જો તૈયાર કરવાનું હોય તો કેટલા દિવસો થાય, અને જો તમે એને એક્સેલની શીટમાં નાખીને તૈયાર કરો તો માત્ર મિનિટોમાં એ કામ પૂરું થાય. તો આ જ્ઞાન હોવું જોઈએ. ડેટા મેનેજમેન્ટ સ્કિલ હોવી જોઈએ. તમારા સ્ટુડન્ટ્સનો ડેટા, તમારી સ્કૂલ કોલેજનો ડેટા તમારી પાસે સચવાયેલો રહે. ગૂગલ ડ્રાઈવમાં એક સૌથી ઇઝીએસ્ટ પ્લેટફોર્મ આપણી પાસે છે, ગૂગલ ડ્રાઈવ, કે જેમાં આપણે આ બધું સેવ કરી શકીએ છીએ, સ્ટોર કરી શકીએ છીએ અને ગમે ત્યાંથી એક્સેસ કરી શકીએ. તો એ સ્કિલ હોવી જોઈએ. પ્રેઝન્ટેશન સ્કિલ હોવી જોઈએ. હવે તમે વિદ્યાર્થી કે શિક્ષક તરીકે પાવર પોઈન્ટ તૈયાર કરતા હોવા જોઈએ, અને એનું પ્રેઝન્ટેશન, પાવર પોઈન્ટ એટલે એવું સહેજ પણ નથી કે આખા પેરેગ્રાફ એમાં કોપી પેસ્ટ કરી દો ને એને વાંચા કરો, એવું એ સહેજે પ્રેઝન્ટેશન સ્કિલ નથી. દેટ ઇઝ પુઅર પ્રેઝન્ટેશન સ્કિલ. પણ સારું પાવર પોઈન્ટ તૈયાર કરો અને એનું એક્સપ્લેન કરો, એ ખૂબ જરૂરી છે. તો એ સ્કિલ તમારામાં હોવી જોઈએ. ઇન્ટરનેટ નેવિગેશન સ્કિલ, ઇન્ટરનેટનો શિક્ષણ માટે ઉપયોગ તમે કરી શકતા હોવા જોઈએ, આ ખૂબ જરૂરી છે. ગ્રેજ્યુએશનમાં સરકારે બધાને ટેબ્લેટ આપ્યા, પણ વિદ્યાર્થી ટેબ્લેટનો શિક્ષણ માટે કેટલો ઉપયોગ કરે છે એનું એક સંશોધન થવું જોઈએ, એનો એક સર્વે થવો જોઈએ, તો સાચું રિઝલ્ટ આપણી સામે આવે. અને કદાચ એ રિઝલ્ટ દુઃખદાયી પણ આવે, એવું પણ બને. બહુ નહિવત ઉપયોગ શિક્ષણ માટે થાય છે ટેબ્લેટ્સનો. તો ઇન્ટરનેટની સ્કિલ છે એ આપણામાં હોવી જોઈએ. મતલબ આપણે શિક્ષણ માટે ઇન્ટરનેટને કઈ રીતે વાપરી શકીએ, માહિતી કઈ રીતે ફિલ્ટર કરવી, એમાંથી કઈ રીતે એવા વિડીયોઝ ગોતવા અને એનો શિક્ષણમાં ઉપયોગ કરવો, આ ખૂબ જરૂરી છે. ઈમેલ મેનેજમેન્ટ હોવું જોઈએ. વિદ્યાર્થી શિક્ષક વચ્ચે ઈમેલથી વાતચીત થાય, જરૂર પડે ત્યારે સામગ્રી, અધ્યયન સામગ્રીની આપ-લે થાય, તો એ સ્કિલ હોવી જોઈએ. સોશિયલ નેટવર્કિંગ સ્કિલ, શિક્ષક પાસે એવા સોશિયલ નેટવર્કના એકાઉન્ટ હોવા જોઈએ. આવું હું તો પર્સનલી એવું માનું છું કે આજના શિક્ષકે હવે સોશિયલ સાઇટ્સ પર પણ આવવું જોઈએ. ફેસબુક, વોટ્સઅપ એ વાપરતા હોવો જોઈએ, ટ્વિટર એ હેન્ડલ કરતો હોવો જોઈએ, પોતાના એક બ્લોગ હોવા જોઈએ કે જ્યાં વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શકે શિક્ષણ માટે થઈને. તો ટચ ટાઈપિંગ, છેલ્લી જે સ્કિલ મેં કીધું એમ શિક્ષકમાં ટચ ટાઈપિંગ પણ હોવું જોઈએ. મતલબ એ ટચથી કંઈક લખે, વ્હાઇટ બોર્ડ્સનો ઉપયોગ થાય શિક્ષણમાં. ઓનલાઈન ટીચિંગ લર્નિંગમાં તો એ જરૂરી છે. તો આટલી સ્કિલ્સ જરૂરી છે શિક્ષક માટે ઓનલાઈન ટીચિંગ લર્નિંગને લઈને. અને છેલ્લી બાબત તમારી સામે જે મૂકું છું એ વિદ્યાર્થીઓમાં એવી કઈ સ્કિલ હોવી જોઈએ કે જે ઓનલાઈન શિક્ષણમાં જરૂરી છે, અથવા તો 21મી સદીના વિદ્યાર્થી તરીકે એનામાં જરૂરી છે. તો બહુ જરૂરી, પહેલી ડિવાઇસ ઓપરેટિંગ. હજી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આપણને કોલેજ કક્ષાએ પણ જોવા મળે કે એમને કમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું નથી, ઇન્ટરનેટમાં કંઈક
સર્ચ કરતાં આવડતું નથી, તો આ જ્ઞાન ખૂબ જરૂરી છે કે હવે તમારી આવનારી જનરેશન જે છે એ સ્વાભાવિકપણે તમારામાં એવું જોવા માગશે કે તમને કમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ્સને ઓપરેટ કરવાનું જ્ઞાન તમારામાં હોવું જોઈએ. યુઝ ઓફ ઇન્ટરનેટ ફોર એજ્યુકેશન. વિદ્યાર્થીએ આ બહુ મહત્ત્વનું છે. ઇન્ટરનેટનો એજ્યુકેશન માટે ઉપયોગ કેમ કરવો એનું જ્ઞાન એને હોવું જોઈએ. તો માહિતીનું પણ મેં અગાઉ કીધું એમ ફરીથી કહી દઉં કે કોપીરાઇટ માહિતી હોય તો એનો કેમ ઉપયોગ કરવો, કોઈની માહિતી બેઠી આપણામાં આપણે કોપી પેસ્ટ ન કરી શકીએ, આવી પણ લિટરસી આપણામાં હોવી જોઈએ. ઇન્ફોર્મેશન લિટરસી જેને આપણે કહીએ, માહિતીનું જ્ઞાન આપણને હોવું જોઈએ. કોપીરાઇટેડ માહિતી જે છે એનો ઉપયોગ ડુપ્લિકેટ કરીને આપણામાં ઉપયોગ કરવો એ ગેરકાયદેસર છે. એટલે ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીએ ત્યારે એને ક્રેડિટ આપીને કરવો જોઈએ. પ્રોસેસિંગ સ્કિલ જેને કહીએ, પ્રોસેસ કરવાની સ્કિલ, મતલબ કંઈક અપલોડ કરતાં આવડવું જોઈએ, કંઈક ડાઉનલોડ કરતાં આવડવું જોઈએ. શિક્ષણને રિલેટેડ જે માહિતી છે એ તમને ઓનલાઈન ગૂગલ ક્લાસરૂમમાં એસાઇનમેન્ટ આપ્યો છે ટીચરે, તો એને અપલોડ કેમ કરવું એ વિદ્યાર્થીને આવડવું જોઈએ. કંઈક વિડીયો મૂક્યો છે તો એને ડાઉનલોડ કેમ કરવું એ આવડવું જોઈએ. આ પ્રોસેસિંગ સ્કિલ થઈ. પ્રેઝન્ટેશન સ્કિલ, જેમ મેં કીધું પીપીટીથી પાવર પોઈન્ટથી પ્રેઝન્ટેશન કેમ કરવું એ શિક્ષકને પણ આવડવું જોઈએ અને વિદ્યાર્થીને પણ આવડવું જોઈએ. કમાન્ડ ઓવર ક્રિએશન, કમ્યુનિકેશન, કોલાબોરેશન, આ 3 સી બહુ મહત્ત્વના છે અને એટલે ક્યાંક ને ક્યાંક રિપીટ થયા. એનું જ્ઞાન આપ સૌમાં છે એ અચૂક હોવું જોઈએ. તો આટલી બાબત એ આઈસીટી સ્કિલ્સ ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓનલાઈન એજ્યુકેશન. આ હતું આપણું આજનું સેશન, આજની ચર્ચા. તમને કોઈ પ્રશ્ન હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમે લખી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો લેક્ચરમાં જોડાવા બદલ. થેન્ક યુ.